જય માતાજી મિત્રો, 365 એવરી બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે દવાનો સ્પ્રે કરે ઘણો ટાઈમ થઈ ગયો છે, તો આજે પછી એકવાર આપણે દવાનો સ્પ્રે કરીએ છીએ. તો અત્યારે આપણે દવાને એવું લઈને આવી ગયા છે અને તો દવા બનાવવાનું અમે શરૂ કરીએ છીએ. ચલો તમને દવા કઈ લાવીશું બતાવો. અને આપણે બહુ હેવી સ્પ્રે કરતા નહીં, કારણ કે હેવી સ્પ્રે કરીને આપણે ગુલાબ બગાડી નાખ્યા હતા. તો હવે આપણે નોર્મલી હલકા સ્પ્રે કરીએ છીએ. તો તમને દવા કઈ લાવે છે, તો ચલો તમને બતાવું. તો એક સીડર છે, એ તમે જોઈ રહ્યા છો. પછી બીજી એક છે વિગારો પ્લસ છે, અને આ છે ફોરજી કોમ્બો. આ બધી વાર જીવાતમાં હોય જાય છે. તો આ રીતના આપણે 3 દવા લાવ્યા છે. અને બહુ હેવી સ્પ્રે આપણે કરતા નહીં, કારણ કે બહુ હેવી સ્પ્રે કરીને ગુલાબ બગડી જાય છે. તો આપણે નોર્મલ સ્પ્રે કરીએ. બહુ જ્યારે વધારે બગડે તમારો ગુલાબ, ત્યારે આપણે હેવી સ્પ્રે કરવાનો રહેશે. તો ચલો આપણે દવા પહેલાં બનાવી લઈએ. તો મિત્રો, આપણે જે પાવડર ફોર્મમાં આવે છે એને અલગથી આપણે વઘારવાનું હોય છે. હું દર વિડીયોમાં તમને કહું છું, કારણ કે બે મિક્સ થાય તો દવા ફાટી જાય છે. એટલે પાવડર જે ફોર્મ હોય તમારે અલગ જ એ કરો. લિક્વિડ ગમે તેવું ભેગું કરો તો તમે ચાલી જાય, પણ જેટલું પાવડર ફોર્મમાં હોય આપણે અલગ જ આપણે વઘારવાનું હોય છે. તો આ દવા આપણે પાવડર ફોર્મમાં છે, તો આપણે પહેલાં મને મિક્સ કરી લઈશું બરાબર. પછી આ બે અલગથી આપણે મિક્સ કરીશું. તો અહીંયા આપણે નાખી દીધી છે. અને થોડું પાણી ઓછું લેજો ને, નહીંતર પછી તમારે ડોલ ભરાઈ જશે. મારે થોડું એવું જ થયું છે. તો આ બરાબર આપણે મિક્સ કરી લઈશું થોડી વાર. 2-5 મિનિટ લગીને તમારે હલાઈ કરવું પડે, કારણ કે પાવડર ફોર્મ હોય એટલે નીચે બધો બેસી જાય. એના કારણે આપણે હલાઈ કરીને કમ્પ્લીટ મિક્સ કરી લેવાનું છે. પછી જ આપણે અંદર બેરલમાં ભેગું કરવાનું. આ એક બેરલની દવા છે. તો પહેલાં આપણે આ બરાબર મિક્સ કરી લઈએ. બરાબર. તો મિત્રો, આપણે બરાબર મિક્સ કરી દીધી. અને પછી બેરલમાં આપણે રેડી દઈશું આને. આ બેરલની અંદર આપણે રેડી દીધું છે. તો આ જે દવા હતી, એક બેરલનું માપ છે. બેરલની અંદર તમારે મિક્સ કરીને પછી એની અંદર પણ તમારે બરાબર મિક્સ કરવાનું રહેશે. 5-10 મિનિટ લગીને તમારે બરાબર બેરલની અંદર પણ મિક્સ કરી લેવાની દવા. તો આપણે દવા રેડી દીધી છે. પછી હવે જે લિક્વિડ છે એને આપણે મિક્સ કરીશું. એના માટે થોડું અલગ પાણી પી લેવાનું છે. તો મિત્રો, જે આ બે દવા હતી લિક્વિડ, એને આપણે મિક્સ કરી દઈશું. ઠીક થઈ ગયું. આ દવા આ રીતની છે. આ સ્ટ્રોંગ વધારે દવા આવે છે. બે દવાનો બરાબર કમ્પ્લીટ લઈને પછી આપણે મિક્સ કરી લઈશું. આ દવાને આપણે મિક્સ કરી લઈશું. આના થોડું હેવી આવેલું છે, એને આપણે ખોલવું પડશે. તો આપણે અંદર મિક્સ કરી લઈએ. આને પણ સેમ પ્રોસેસ કરી લેવાની. થોડો ટાઈમ કમ્પ્લીટ મિક્સ કરી લેવાની ડોલમાં. પછી આપણે એક બેરલમાં રેડી દઈશું. આ લિક્વિડમાં તો બહુ તમે નહીં મિક્સ કરો તો ચાલી જાય, કારણ કે અંદર જઈને બધું મિક્સ થઈ જશે. આને પણ આપણે રેડી દઈએ અંદર. પછી બરાબર રીતના મિક્સ કરી દઈશું. એક દંડો લઈને ફરી બરાબર આપણે આની અંદર મિક્સ કરી લઈએ. તમે જોઈ જશો આ રીતે હમણાં 10 મિનિટ જેવું આપણે મિક્સ કરી લેવાનું છે. બરાબર મિક્સ થાય પછી તમારે પંપ ભરીને દવા છાંટવાનું શરૂ કરવાનું. તો બ્લોગમાં જોડાઈ રહો. આપણે
દવા છોટવાનું શરૂ કરીશું. દવાના સ્પ્રે જે બાકી હતો આપણે મારી દઈએ. તો મિત્રો બરાબર દવા મિક્સ કર્યા પછી આપણે અહીંયા પંપ ભરવાનું શરૂ કરી દીધું છે, તમે જોઈ રહ્યા છો. પછી આપણે પંપ ભરીને દવાનો સ્પ્રે કરીશું. આ રીતની દવા થઈ ગઈ છે. અને થોડી વાડી પણ આપણી ગુલાબની બતાવી દઉં તમને. આમાં પહેલાં કેવી હતી ને અત્યારે કેવી થઈ ગઈ છે સુધરીને. તો આ પંપ પહેલાં ભરાઈ જાય પછી આપણે દવાનો સ્પ્રે કરીશું. અને આપણી ગુલાબની વાડી અત્યારની છે હાલની. તો આમાં એક પ્રોબ્લેમ છે, તમને ગુલાબમાં બતાવું. એના લઈને આપણે થોડી દવાનો સ્પ્રે વહેલો કરવો પડે છે. તો આ જે તમે કરી જે જોઈ રહ્યા છો, તો આ કરી આ રીતની થઈ જાય છે. એના લઈને આપણે દવાનો સ્પ્રે અત્યારે કરી રહ્યા છે. તો આ રીતના આપણે ગુલાબને અત્યારે વાડી રિકવર થઈને આ રીતે થઈ ગઈ છે. ફૂટને એવું પણ તમે જોઈ શકો છો. પહેલાં પણ મેં તમને બ્લોગની અંદર ફૂટને એવું તો બતાવી દીધું હતું. ના બીજી નવી ફૂટને એવું આવે છે, પણ જે નવી ફૂટ આવે છે એના ઉપર આવી રીતના કાળી બ્લેક થઈ જાય છે કરી. એને લઈને આપણે સ્પ્રે કરવાનો છે. પછી તમને થોડા દિવસ પછી જે રિઝલ્ટ મળશે આપણને દવાના સ્પ્રેનું એ પણ તમને બતાવી દઈશું. જે આ નવી જે બગડી છે કરી એ તો તમારે સુધરે નહીં, પણ જે નવી ફૂટ આવે છે, જે અત્યારની ધારો કે આ રીતની ફૂટ નવી આવી રહી છે, તો આની કરી તમારે ફ્રેશ થાય. અને આ જે બગડી ગઈ છે તમે જોઈ રહ્યા છો, આ રીતની કરી થઈ જાય છે. આના પર જીવાત પણ છે, પણ આમને અંદર દેખાશે નહીં. આવી કરીઓ થઈ જાય છે. એને લઈને આપણે સ્પ્રે કરીએ. અને થોડો આ વખત મારે લેટ થઈ ગયું છે. રેગ્યુલર તમે દવાનો સ્પ્રે કરવો પણ જરૂરી છે, નહીં તો ગુલાબ બગડી જાય છે. તો તમે જોઈ રહ્યા છો આ રીતના આપણું ગુલાબ થઈ ગયું છે. આ રીતના ડાઘા પડી જાય છે આપણે ગુલાબની ઉપર. તો અને સ્પ્રે પણ મેં આફર બહુ લાંબો ખેંચી નાખ્યો છે. એને લઈને થોડું ગુલાબ આપણું બગડ્યું છે. આ રીતની કરીઓ ફ્રેશ જે છે એમાં આ રીતના પ્રોબ્લેમ આવે છે, જોઈ રહ્યા છો તમે. દવા લેટ કરવાના કારણે આ રીતના પ્રોબ્લેમ થઈ જાય છે. તો બને ત્યાં સુધી દવા આપણે રેગ્યુલર કરતું રહેવાનું. એક સમય ખાતર થોડું મોડું આપણે નાખીએ તો ચાલી જાય, પણ દવાનો સ્પ્રે તો તમારે રેગ્યુલર જોઈએ જ. નહીં તો આવું તમે પોઝિશન થઈ જશે. આ તો મારામાં થઈ ગઈ એટલે મેં તમને બતાવી દીધું. જેને ગુલાબ છે એ આ રીતના સ્ટેટમેન્ટ કરતા રહેજો. અને દવાનો સ્પ્રે બહુ લાંબો ખેંચશો નહીં, કારણ કે દવાનો સ્પ્રે તમે બહુ લાંબો ખેંચો પહેલાંના જેવું રહ્યું છે નહીં. પહેલાં આપણે મહિને દવાનો સ્પ્રે કરીએ તો બી ચાલી જતું હતું. તો હવે તો આપણે અઠવાડિયે સ્પ્રે માગા છે ગુલાબ, કારણ કે જીવાત હવે આપણે બહુ એ થતી નહીં, કંટ્રોલમાં રહેતી જ નહીં. તમને બી ખબર છે. આ કરીએ જો પછી તમારી એક આવી થઈ જશે જો રેગ્યુલર તમે સ્પ્રે નહીં કરો તો. આ રીતના આપણે પાછી વાડી રિકવર થઈ ગઈ છે, તમે જોઈ રહ્યા છો. તો દરરોજનું ગુલાબ અંદાજિત આપણે 15 કિલોનું ઉપર થાય છે ડેલી. 20 કિલો થતું હતું, પણ પાછું ઓછું થઈ ગયું છે હવે ઠંડીના કારણે. તો આ રીતની ગુલાબની વાડી છે. તો આવા આપણે નવા વ્લોગ બધા લઈને આવતા રહીએ છીએ. તો આપણા વ્લોગ જોવાનું ભૂલશો નહીં. તો ફાઇનલી મિત્રો આપણે દવાનો સ્પ્રે પતી ગયો છે. અને હવે અત્યારે હું ઘરે જઈ રહ્યો છું. તો ઘરે જઈને થોડું ઉત્તરાયણના લઈને માહોલ જે ચાલે છે એ તમને બતાવી દઉં. તો આપણને ઉત્તરાયણનો બહુ શોખ છે, એના કારણે દવા પણ આપણે વહેલી બપોરમાં છોટી દીધી. અને અત્યારે પોત થઈ ગયા છે. તો ઉત્તરાયણનો પતંગનો માહોલ તમને બતાવું. અમારા ગામમાં કેવી પતંગો ચકી રહી છે. તો ઘરે જઈને હવે પતંગ જ ચકાવવાની છે. અને બીજું કે આપણે બધું કામ પતાવી દીધું છે, એટલે હવે ગુલાબનું કામ રહ્યું નથી. એટલે 2 દિવસ હવે ઉત્તરાયણ જ છે, એટલે આપણે ઉત્તરાયણમાં જ રહેવાનું. તો વ્લોગમાં જોડાઈ રહો, તમને ઉત્તરાયણનો માહોલ ઘરે જઈને બતાવું.